નમસ્કાર, હું રાહુલ વેગડા એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં ચાલી રહેલી નીતિ આયોગની બેઠકમાં વિકસિત રાજ્ય ફોર વિકસિત ભારત એટ 2047ની ચર્ચા. પાકિસ્તાનમાં કોરોનાનો હાહાકાર, દર્દીથી ઉભરાઈ હોસ્પિટલો. એક સપ્તાહ દરમિયાન કરાચીમાં 4 લોકોના મોત. 26 મેએ અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોને પગલે પોલીસની ટ્રાફિક એડવાઇઝરી જાહેર. ડફનાળા સર્કલથી ઇન્દિરા બ્રિજ સુધીનો માર્ગ સોમવારે સાંજે 4 વાગ્યાથી વાહન વ્યવહાર માટે રહેશે બંધ. ગુજરાત પ્રવાસ દરમિયાન 24,000 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન ટાંકણે જ કચ્છમાંથી બહાર આવ્યું જાસૂસી કૌભાંડ. પત્રકાર પરિષદમાંથી સહદેવસિંહ દીપુભા ગોહિલ નામનો જાસૂસ ઝડપાયો. રત્ન કલાકારો માટે રાજ્ય સરકારે રાહત પેકેજની કરી જાહેરાત. નાના રત્ન કલાકારો માટે 5 લાખ સુધીની 9% દરે લીધેલી લોન પર વ્યાજ મુક્તિ. અસરગ્રસ્ત રત્ન કલાકારોના બાળકોની શાળાની 1 વર્ષ માટે ફી રાજ્ય સરકાર ચૂકવશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે અમદાવાદમાં વલ્લભ સદન પાસે સાબરમતી નદીના પટમાં ઉતરીને સ્વચ્છતા માટે શ્રમદાન કર્યું. તેમણે કહ્યું કે જે લોકો સાબરમતી રિવરફ્રન્ટની સુંદરતાનો આનંદ લઈ રહ્યા છે તેમણે સાબરમતી નદીની સ્વચ્છતામાં પણ સહભાગી થવું. ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત. કેપ્ટન તરીકે શુભમન ગિલની પસંદગી, જ્યારે રિષભ પંત ટેસ્ટ વાઇસ કેપ્ટન રહેશે. બુમરાહ, કેએલ રાહુલને જવાબદારી આપવામાં આવી નથી. તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ. આવા જ માહિતીસભર વિડીયોઝ અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ.